જ્યાં વધુ વોટ મળ્યા ત્યાં ભાજપે બુલડોઝર ફેરવ્યું। કોંગ્રેસને જ્યાંથી વધુ વોટ મળે છે ત્યાં બુલડોઝર ફેરવાયું। આ દાવો કર્યો છે હીરા જોટવાએ। ભાજપે દબાણ નહીં, કોંગ્રેસની વોટ બેંક તોડવાનો પ્રયત્ન કર્યો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો કલેક્ટર પર મોટો આરોપ સામે આવ્યો છે। તંત્ર દ્વારા ખોટી રીતે ધાર્મિક દબાણ તોડવામાં આવ્યો હોવાનો દાવો ચુડાસમાએ કર્યો હતો। જ્યાં જ્યાં કોંગ્રેસના લોકો વધારે મત નીકળ્યા એવી જગ્યાઓ જ પસંદ કરી। કોઈ આને જાતિ આધારિત ગણતો છે, પણ હું તો એવું ગણું છું કે જ્યાં પણ ડેમોલેશન થયું છે મોટા ભાગે કોંગ્રેસને તરફેણ મતદાન કર્યું, કોંગ્રેસની વોટ બેંક હોય એવી જગ્યા ઉપર મારો કરે। અને વિશેષ કોઈ કારણો હોય તો પણ તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ। ખોટી રીતે ડેમોલેશન કરેલું છે, કારણ કે અત્યારે જે ગીર સોમનાથના કલેક્ટર 2 મહિનાથી આ રીતે છે। થોડાક દિવસો પહેલા એક બેને પણ તેમના ત્રાસની હિસાબે ડેમોલેશનના ત્રાસની હિસાબે પોતાનો જીવ ગુમાવ્યો। કોઈ નોટિસ ન થઈ, બાબા સાહેબનું બંધારણનું પાલન નથી થતું। કોર્ટે 8 તારીખ આપેલી હતી, કાયદાને પણ નેવે મૂકીને ચાલનારા કલેક્ટર, અને હું તો આ કલેક્ટર નહીં પણ એને ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ કહું છું। આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ દ્વારા આ ખોટી રીતે લોકોને ત્રાહિમામ કરવામાં આવ્યા છે। તો આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે તંત્રે 4 કલાકમાં તમામ દબાણ જમીનદોસ્ત કરી નાખ્યા છે। હવે આગામી 2 દિવસ કાટમાળ દૂર કરવાની કામગીરી ચલાવવામાં આવશે।